રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે. એટલે જે શ્યામ સુંદર છે ને એ જ ભૂતલ પર શ્રી વલ્લભ પ્રભુએ સ્વરૂપે અને શ્રી વિઠ્ઠલ પ્રભુ સ્વરૂપે પ્રકટ્યા છે. આજે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલના ગુણગાન એક સાથે કરીશું. કારણ કે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલમાં કોઈ ભેદ નથી. વસ્તુતઃ કૃષ્ણ એવ. એ જ એક સ્વરૂપ, એક તત્વ જે ક્યારેક ગોવર્ધન પર સ્થિત રહે છે અને ક્યારેક વ્રજમાં વિઠ્ઠલ રૂપે પ્રકટ થાય છે. એ ભાવને જ આપણા સ્તોત્ર દ્વારા આજે સમજવાનો પ્રયાસ કરીશું. સદા કરે ગોવર્ધનમાં વાસ, શ્રી વલ્લભ પ્યારા રે. વાલો વ્રજમાં કરે નિવાસ, શ્રી વલ્લભ પ્યારા રે. તો શ્રી વિઠ્ઠલ કેવા છે? જે સદા તત્પર રહે છે ગોવર્ધન પધારવા રે. કહેવાય છે ને, ફૂલ ફેટે ભર્યા વસન વાગા તણા, વિવિધ ભૂષણ તે અંગ ધરવા, તુરંગ ચાલ્યો વાયુ વેગે ઉતાવળો, જાણે નૌકા ચાલી સિંધુ તરવા. તો ચાલો શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલના સ્વરૂપને એક નવા જ રૂપમાં સમજીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું ગિરિરાજજીના અલૌકિક ગુણગાનમાં હાર્દિક સ્વાગત કરું છું. કારણ કે ગોવર્ધનમાં વાસ કરે છે શ્રી મહાપ્રભુજી અને ગોવર્ધન પધારવા તત્પર છે શ્રી ગુસાઈજી. તો ચાલો એમના બંનેના ચરિત્રને શ્રી સર્વોત્તમ સ્તોત્ર અને નામરત્ન આખ્યા સ્તોત્રનો તેમજ વલ્લભાખ્યાનો આધાર લઈને સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.